નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં સેમેસ્ટર નંબર 2 એમાં પણ યુનિટ નંબર 5 ઇંગ્લિશ પ્લસનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના યુનિટ નંબર 5નું નામ છે ઇંગ્લિશ પ્લસનું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ તમે જોશો તો વી નો અબાઉટ આપણને આપવામાં આવેલું છે। ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 1। અહીંયા કહ્યું છે કે કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન બાય યુઝિંગ હાઉ મેની અવર ઓર હાઉ મચ। હાઉ મેની અથવા તો હાઉ મચનો ઉપયોગ કરી અને અહીંયા આપણે કન્વર્ઝેશનની અંદર જ્યાં ખાલી જગ્યાઓ આપેલી છે તે આપણે લખવાની છે। તો જુઓ, તનિષા એન્ડ ઉર્વશી આર કઝિન, એટલે કે બંને કઝિન છે, પિતરાઈ ભાઈ બહેન છે। ઉત્સવી ઇઝ ઇન ક્લાસ 8 એન્ડ તનિષા ઇઝ ઇન ક્લાસ 11. Tanisha's social science teacher discussed about online shopping. Tanisha liked this idea so much and she decided to buy things online. Now Utsavi and Tanisha are online. એટલે કે બંને મિત્રો જે છે તે ઓનલાઈન શોપિંગ ખરીદવાનું એટલે કે ઓનલાઈન ખરીદી કરવાનું વિચારે છે અને હવે તેઓ ઓનલાઈન થાય છે। જોઈએ તેઓ શું ખરીદે છે। તનિષા સેઝ, "Hey Utsavi, let us first see the mango juice." એટલે કે સર્વપ્રથમ આપણે મેંગો જ્યુસ જોઈએ। ખાલી જગ્યા મેંગો જ્યુસ પેક્સ વિલ વી ઓર્ડર। તો અહીંયા જવાબ આવશે હાઉ મેની મેંગો જ્યુસ પેક વિલ વી ઓર્ડર। જે વસ્તુઓ આપણે ગણી શકતા હોય એવી વસ્તુઓને દર્શાવવા માટે હાઉ મેનીનો ઉપયોગ થાય છે। જ્યારે જે વસ્તુઓને આપણે ગણી ન શકતા હોય, પ્રવાહી હોય અથવા તો ધાતુ હોય, તો એવી વસ્તુઓને દર્શાવવા માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીશું। તો અહીંયા જવાબ આવશે હાઉ મેની। ઉત્સવી સેઝ 1, ઉત્સવી જવાબ આપે છે કે ભાઈ આપણે એક મંગાવીશું। એન્ડ ખાલી જગ્યા ડઝ ઇટ કોસ્ટ, અને તેની કિંમત શું છે? તો જવાબ આવશે હાઉ મચ। એન્ડ હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, અને તેની કિંમત કેટલી છે? તો તનિષા કહે છે કે 35 રૂપીસ, તનિષા કહે છે કે 35 રૂપિયા। બટ યુ નો વી વિલ ગેટ 2, પરંતુ જાણે છે કે આપણને 2 મળશે। બાય 1 એન્ડ ગેટ 1 ફ્રી, એટલે એક ખરીદો અને એક મફત છે। ઉત્સવી સેઝ વાવ, ઉત્સવી કહે છે વાવ। તનિષા સેઝ સો માય ડિયર સિસ્ટર નાવ ડોન્ટ ક્વેરલ વિથ મી, એટલે હવે મારી નાની બહેન છે તે મારી સાથે ઝઘડશે નહીં। ઉત્સવી સેઝ ઓકે તનિષા, મમ્મી ટોલ્ડ મી ધેટ ધેર વોઝ નો શુગર, મમ્મી કહેતા હતા કે ખાંડ નથી। કેન વી બાય ઇટ ઓનલાઈન, શું આપણે તે ઓનલાઈન ખરીદી શકીએ? તનિષા સેઝ ઓફકોર્સ, તનિષા કહે છે ચોક્કસ। ખાલી જગ્યા શુગર શેલ વી ઓર્ડર, તો અહીંયા આવશે હાઉ મચ। શુગર જે છે ખાંડ, તેને આપણે ગણી ન શકીએ, એને આપણે વજનમાં માપવી પડે, એટલે હાઉ મચનો ઉપયોગ થશે। તો હાઉ મચ શુગર શેલ વી ઓર્ડર, આપણે કેટલી ખાંડ ઓર્ડર કરવી છે? ઉત્સવી સેઝ 2 kg, 2 કિલો। તનિષા સેઝ પેન, પેન્સિલ, કલર એન્ડ નોટબુક્સ આર અલ્સો અવેલેબલ, એટલે કે પેન, પેન્સિલ, કલર ને નોટબુક પણ છે। તો ખાલી જગ્યા પેન્સિલ્સ ડુ યુ નીડ, તો અહીંયા જવાબ આવશે હાઉ મેની। પેન્સિલને આપણે ગણી શકીએ, તો જવાબ આવશે હાઉ મેની। તો હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ નીડ, તમારે કેટલી પેન્સિલની જરૂર છે? ઉત્સવી સેઝ 6 એન્ડ પ્લીઝ ઓર્ડર 1 કલર બોક્સ અલ્સો, એટલે કે 6 પેન્સિલ જોઈએ છે અને એક કલર બોક્સનો પણ ઓર્ડર કરજો। તનિષા સેઝ ઓકે, ઓ વાવ, તનિષા કહે છે ઓકે, સરસ। વી હેવ સેવ 10 રૂપીઝ ઓન ધ પરચેસિંગ, આપણે ખરીદી ઉપર 10 રૂપિયા બચાવ્યા। ઉત્સવી સેઝ સો ખાલી જગ્યા ઇઝ ધ બિલ, ઉત્સવી કહે છે તો હાઉ મચ ઇઝ ધ બિલ, તો બિલ કેટલા રૂપિયા થયું? તનિષા સેઝ 105, તનિષા કહે છે કે 105, 105 એટલે કે 105 રૂપિયા। નાવ એન્ટર ધ એડ્રેસ એન્ડ વી વિલ ગેટ ઇટ આફ્ટર 1 ડે, હવે અહીંયા આપણે એડ્રેસ લખવાનું છે અને ત્યાર પછી એક દિવસમાં આપણને તે વસ્તુઓ મળી જશે। ઉત્સવી સેઝ બટ વોટ અબાઉટ પેમેન્ટ, પરંતુ પેમેન્ટનું શું? તનિષા સેઝ ઇટ વિલ બી ઓન ધ ડોર સ્ટેપ, એટલે કે ઘરે જ્યારે વસ્તુ દેવા આવશે ત્યારે જ તેના પૈસા આપવાના। વેન વી ગેટ અવર પ્રોડક્ટ વી વિલ ચેક એન્ડ પે, આપણને જ્યારે આપણી વસ્તુ મળશે ત્યારે ચેક કરીને પૈસા આપી દેવાના। ઇટ ઇઝ કોલ્ડ કેશ ઓન ડિલિવરી સિસ્ટમ, તેને કેશ ઓન ડિલિવરી કહેવામાં આવે છે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે વિદ્યાર્થી મિત્રો, ઉત્સવી અને તનિષાની જેમ તમે પણ ઓનલાઈન ખરીદી કરી શકો। તમે કઈ વસ્તુની ખરીદી કરવા ઈચ્છો છો તે નીચે આપેલા ટેબલમાં લખો। ચાલો તો થિંગ્સ વસ્તુઓ છે, એમાં સનફ્લાવર ઓઇલ,
તો સનફ્લાવર ઓઇલ અને હાઉ મચ કેટલું, તો 1 kg. હવે એને છે ને આપણે માપી ન શકીએ, એટલે કે ગણી ન શકીએ, અને માપવામાં આવે છે કિલોગ્રામની અંદર. તો આપણે હાઉ મચની અંદર લખીશું 1 kg. ત્યાર પછી પેન્સ, તો પેન્સ જે છે એને આપણે ગણી શકીએ, તો 10 પેન્સ હાઉ મેનીમાં આવશે. ત્યાર પછી ગ્રામ ફ્લોર એટલે કે ચણાનો લોટ, તો ચણાનો લોટ જે છે તેને આપણે ગણી ન શકીએ, એટલે આપણે એને હાઉ મચ એટલે એમાં લખીએ 2 kg. ડીશને આપણે ગણી શકીએ, તો એમાં લખીશું 6 ડીશીસ. ઘી એને આપણે લખીશું હાઉ મચમાં 2 kg. અને બેંગલ્સ એને આપણે ગણી શકીએ, તો હાઉ મેનીમાં આપણે લખીએ 10 બેંગલ્સ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 1B. હવે અહીંયા આપણને કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મેની એન્ડ હાઉ મચ એન્ડ આન્સર ધેમ. હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કરવાનો છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે, અને તેનો જવાબ પણ આપણે સાથે સાથે આપવાનો છે. ચાલો જોઈએ પહેલું, ખાલી જગ્યા પેન્સિલ્સ ડુ યુ હેવ, તારી પાસે કેટલી પેન્સિલો છે? તો અહીંયા જવાબ આવશે હાઉ મેની, અને અહીંયા છે 20 પેન્સિલ્સ. તો હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ હેવ, તો આપણે જવાબ લખી શકીએ 20 પેન્સિલ્સ. અહીંયા તમે વધારે અથવા ઓછી પણ લખી શકો તમારી રીતે. ખાલી જગ્યા મિલ્ક ડુ યુ ટેક એવરી ડે, એટલે કે દરરોજ તમે કેટલું દૂધ પીવો છો? તો હાઉ મચ મિલ્ક ડુ યુ ટેક એવરી ડે, તો આન્સર આવશે 2 લીટર. જવાબ આવે છે 2 લીટર. ખાલી જગ્યા ટાઈમ ડુ યુ ટેક ટુ ગો સ્કૂલ, શાળાએ જવામાં કેટલો સમય લો છો? તો આન્સર આવશે 30 મિનિટ, એટલે કે 30 મિનિટ. તો અહીંયા જવાબ આવશે હાઉ મચ. ચોથું, ખાલી જગ્યા મની ડીડ યુ પે ફોર અ સ્કૂલ બેગ, સ્કૂલ બેગ માટે કેટલા રૂપિયા ચૂકવો છો? તો અહીંયા જવાબ આવશે હાઉ મચ, અને આપણે લખી શકીએ 600 રૂપીસ. પાંચમું, ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ આર ધેર ઇન અ ક્લાસરૂમ, સ્ટુડન્ટ્સને આપણે ગણી શકીએ, તો જવાબ આવશે હાઉ મેની. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન અ ક્લાસરૂમ, જવાબ આવશે 35 સ્ટુડન્ટ. ખાલી જગ્યા બોલ પેન્સ વિલ યુ નીડ, તમારે કેટલી બોલ પેનની જરૂર છે? તો હાઉ મેની, તો જવાબ આવશે 10 બોલ પેન્સ. ખાલી જગ્યા બ્રધર્સ એન્ડ સિસ્ટર ડુ યુ હેવ, તમારે કેટલા ભાઈ બહેન છે? તો જવાબ આવશે હાઉ મેની, અને એ આન્સર આપણે લખી શકીએ 1 બ્રધર એન્ડ 1 સિસ્ટર. આઠમું, ખાલી જગ્યા ટાઈમ ડુ યુ વોચ ટેલિવિઝન ડેઇલી, તમે ટેલિવિઝન રોજ કેટલો સમય જુઓ છો? તો જવાબ આવશે હાઉ મચ, અને આપણે લખી શકીએ 1 અવર 2 અવર, આપણે જે જોતા હોઈએ તે. ખાલી જગ્યા ચોકલેટ ડીડ યુ ઇટ લાસ્ટ વીક, ગયા અઠવાડિયે તમે કેટલી ચોકલેટ ખાધી? તો આપણે અહીંયા લખી શકીએ હાઉ મેની, અને જવાબમાં આપણે લખી શકીએ 2 ચોકલેટ 3 ચોકલેટ વગેરે. 10મું, ખાલી જગ્યા ચપાટીસ ડુ યુ ઇટ એટ લંચ, લંચના સમયે તમે કેટલી ચપાટીઓ એટલે કે કેટલી રોટલી ખાઓ છો? તો રોટલીને ગણી શકીએ, એટલે આપણે અહીંયા લખીએ હાઉ મેની, અને આન્સરમાં આપણે લખીશું 2 ચપાટીઝ એટલે કે 2 રોટલીઓ. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 1C. અહીંયા આપણને કહ્યું છે કે આપેલા કોયડામાં તેની નીચે આપેલા ક્લૂઝના આધારે CAથી શરૂ થતા શબ્દ આપણે લખવાના છે. ચાલો, અહીંયા કોયડાની અંદર પહેલાં CAથી શરૂ થતા શબ્દ આપણે દર્શાવી દીધા છે. જેમ કે અહીંયા લખ્યું છે આપણે કોલીફ્લાવર, ત્યાર પછી છે કાર્ડ, ત્યાર પછી ત્રીજામાં છે કેમલ, ચોથામાં છે કેરોટ, પાંચમું જે છે એમાં કેપ્ટન, છઠ્ઠું જે છે એમાં કેલેન્ડર, સાતમામાં છે કાર્ટૂન, આઠમામાં છે કેમેરા, નવમામાં છે કાલ્ફ, દસમામાં આપણને આપેલું છે કાર્નિવોર્જિસ, 11મામાં આપેલું છે આપણને કેલિગ્રાફી, અને 12મામાં આપણને આપેલું છે કેક્ટસ. ચાલો, તો અહીંયા આપણને ક્લૂઝ આપેલા હતા. ક્લૂઝની બાજુમાં પણ આપણે આન્સર લખી દીધા છે, જેથી કરીને તમે સરળતાથી સમજી શકો. પહેલું, અ લાર્જ એડિબલ ફ્લાવર, તો એમાં જવાબ આવશે કોલીફ્લાવર. ત્યાર પછી બીજું, યુ યુઝ ઇટ ફોર સેન્ડિંગ અ ગ્રીટિંગ્સ એન્ડ ઇન્વિટેશન, એટલે કે ગ્રીટિંગ અને ઇન્વિટેશન માટે આપણે ઉપયોગ કરીએ છીએ, તો કાર્ડ. ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, રણનું જહાજ, તો કેમલ. એન્ડ ઓરેન્જ કલર રૂટ વેજીટેબલ, તો કેરોટ એટલે કે ગાજર. ધ લીડર ઓફ ધ ટીમ, તો કેપ્ટન. અ ટેબલ શોવિંગ ડેઝ મંથ્સ એન્ડ વીક્સ ઓફ યર, એટલે કે વર્ષના દિવસો, મહિનાઓ અને અઠવાડિયાઓ દર્શાવે, તો કેલેન્ડર. અ હ્યુમરસ ડ્રોવિંગ, એટલે કે એક રસપ્રદ ચિત્ર, તો એમાં આવશે કાર્ટૂન. યુ ટેક ફોટોઝ વિથ ઇટ, તો કેમેરા. ધ યંગ વન ઓફ કાઉ, તો ગાયનું બચ્ચું, તો કાફ. મીટ ઇટિંગ એનિમલ, માંસ ખાતા પ્રાણીઓ, તો કાર્નિવોર્સ. ધ આર્ટ ઓફ બ્યુટીફુલ હેન્ડ રાઇટિંગ, તો એને કહેવાશે કેલિગ્રાફી. અને પ્લાન્ટ ધેટ ગ્રોઝ ઇન ધ ડેઝર્ટ, ડેઝર્ટની અંદર ઉગતો છોડ, તો કેક્ટસ એટલે કે થોર. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ એક્ટિવિટી 1D. અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ અ વર્ડ રિલેટેડ ટુ ધ લેક્સિકલ સેટ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. જેમ કે ફેમિલી, તો ફેમિલી જે છે એના એક્ઝામ્પલમાં શું આવતું કે ફાધર, બ્રધર ને સિસ્ટર. તો બેંકમાં આવશે મની, એકાઉન્ટ, ચેક અને ATM. ફૂડ, તો એમાં રાઈસ, સૂપ અને ચપાટી. ફ્રેન્ડમાં આવશે ક્યુટ, બ્રેવ અને અન્ડરસ્ટેન્ડિંગ. ત્યાર પછી ચોથું જોઈએ સ્કૂલ, તો સ્કૂલની અંદર આવશે ક્લાસરૂમ, પ્રેયર હોલ અને લાઇબ્રેરી. વેકેશનમાં આવશે ફન, ટુરિસ્ટ અને લગેજ. પેઇન્ટિંગમાં આવશે કલર, કાનવાસ અને બ્રશિસ. ટીવીમાં આવશે કોમેડી શો, કાર્ટૂન અને ક્રિકેટ. સિઝનમાં આવશે સમર, વિન્ટર અને મોન્સૂન. ન્યૂઝમાં આવશે સ્પોર્ટ્સ, સેરેમની અને પોલિટિક્સ. મ્યુઝિકમાં આવશે ફ્લૂટ, ગિટાર અને ડ્રમ. મિત્રો, આપણે ધોરણ 3 થી 12 માટે
એટલે કે ધોરણ 3થી લઈને 12 સુધીના જે વિદ્યાર્થીઓ છે તે દરેક વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની એપ્લિકેશન લોન્ચ કરેલી છે અને આ એપ્લિકેશનની અંદર તમે સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યાયન પોથી છે, સ્વાધ્યાય પોથી છે, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, અસાઇનમેન્ટ છે, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર છે અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન જે છે તે જરૂરથી સેન્ડ કરજો, જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2A. અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા આપણને આપવામાં આવેલો જે સંવાદ છે તે વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન અને આ પ્રશ્નોના જવાબ આપો. હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન ઇન અ બેંક. અમારે બેંકની અંદર એકાઉન્ટ ખોલાવવું છે. વી નીડ યોર હેલ્પ. અમારે તમારી મદદની જરૂર છે. ધનુષ રિપ્લાય. ધનુષે જવાબ આપ્યો શ્યોર. આઈ વિલ હેલ્પ યુ. હું તમારી મદદ કરીશ. આઈ વિલ અલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક. હું તમારી સાથે બેંકમાં આવીશ. સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું. આફ્ટર સમ ટાઈમ. થોડા સમય પછી. રાઘવ સ્વિચ ઓન ટેલિવિઝન. રાઘવે ટેલિવિઝનની સ્વિચ ઓન કરી. ધેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન ઉપર એનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું. ડોનેટ O+ બ્લડ ઇમિડિયેટલી. તરત જ O+ બ્લડ જે છે તે ડોનેટ કરો. કોન્ટેક્ટ નંબર આપણને આપ્યો છે. તો વોટ ઇઝ O પોઝિટિવ અંકલ? ધનુષ આસ્કડ. ધનુષે કહ્યું કે O પોઝિટિવ શું છે? ઇટ ઇઝ ધ નેમ ઓફ બ્લડ ગ્રુપ, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કે તે બ્લડ ગ્રુપનું નામ છે. બટ અંકલ, વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રાઘવ આસ્ક. રાઘવ કહે છે કે તમે કેમ મદદ નથી કરતા? નો, આઈ કેન નોટ. ના, હું ના કરી શકું. બિકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ B પોઝિટિવ. અંકલ રિપ્લાઇડ. અંકલે જવાબ આપ્યો કે ભાઈ મારું બ્લડ ગ્રુપ તો B પોઝિટિવ છે. અંકલ સેઝ નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. હવે અમારા કાર્ટૂન જોવાનો સમય થયો. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ. રાઘવ અને હું તે ક્યારેય મિસ કરતા નથી. કેન વી વોચ ઇટ? સેડ ધનુષ. ધનુષે કહ્યું કે અમે તે જોઈ શકીએ. ઓફકોર્સ. ઇન ધ મીન વાઇલ આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર યુ બોથ. થોડી જ વારમાં હું તમારા માટે નાસ્તો કરી લાવું. ત્યાં સુધી તમે કાર્ટૂન જુઓ. અંકલ, યુ આર સચ અ કેરિંગ પર્સન. રાઘવ સેડ. રાઘવે કહ્યું કે અંકલ, તમે ખરેખર ખૂબ જ કાળજી રાખનાર માણસ છો. બોથ ધ બોયઝ વોચિસ ધ કાર્ટૂન શો. બંને છોકરાઓ કાર્ટૂન જુએ છે. ધ શોઝ એન્ડેડ એન્ડ મનુભાઈ કેમ વિથ સ્નેક્સ ઇન ધ પ્લેટ. અને શો પૂરો થાય છે અને મનુભાઈ નાસ્તો લઈને આવે છે. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? અંકલ આસ્કડ. અંકલે પૂછ્યું કે તમે કાર્ટૂન શોનો આનંદ માણ્યો? યસ વી ડીડ. હા, અમે આનંદ માણ્યો. હિયર ઇઝ યોર સ્નેક્સ. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ઇઝ ઇટ. આ રહ્યો તમારો નાસ્તો, તે ખાવ અને અમને જણાવો કે તે કેવો છે. ચાલો, તો અહીંયા આપણને કેટલાક ક્વેશ્ચન પૂછેલા છે. તો પહેલો સવાલ, વોટ વોઝ મનુભાઈઝ બ્લડ ગ્રુપ? મનુભાઈનું બ્લડ ગ્રુપ કયું છે? તો જવાબ આવશે B પોઝિટિવ. બીજું, વોટ ડીડ ધનુષ એન્ડ રાઘવ નેવર મિસ? ધનુષ અને રાઘવ શું કદી ચૂકતા નથી? તો ધનુષ એન્ડ રાઘવ નેવર મિસ અ કાર્ટૂન શો. રાઘવ અને ધનુષ જે છે તે કાર્ટૂન શો જોવાનું ચૂકતા નથી. હુ વોન્ટેડ એન એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક? કોને બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હતું? તો રાઘવ એન્ડ ધનુષ વોન્ટેડ એન એકાઉન્ટ ટુ બી ઓપન ઇન અ બેંક. તો રાઘવ અને ધનુષને બેંકની અંદર ખાતું ખોલાવવું હતું. ત્રીજું, વોઝ મનુભાઈ અ કેરિંગ પર્સન? શું મનુભાઈ એક કાળજી રાખનાર માણસ છે? તો જવાબ આવશે યસ, મનુભાઈ વોઝ અ કેરિંગ પર્સન. હા, મનુભાઈ એક ખૂબ કાળજી રાખનાર માણસ છે. ઇફ યોર બ્લડ ગ્રુપ ઇઝ O પોઝિટિવ એન્ડ યુ વોન્ટ ટુ ડોનેટ બ્લડ, ઓન વિચ નંબર વિલ યુ કોન્ટેક્ટ? એટલે કે તમારું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે અને તમારે જો બ્લડ ડોનેટ કરવું હોય તો તમે કયા નંબર ઉપર કોન્ટેક્ટ કરશો? તો આઈ વિલ કોન્ટેક્ટ ઓન 0383838955. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીશું. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2B. અહીંયા કહ્યું છે કે સ્ટડી ધ પોસ્ટર ઓફ ડાન્સ ધમાલ કોમ્પિટિશન ગિવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડાન્સ ધમાલ કોમ્પિટિશન, તો ધમાલ વિથ યોર સ્ટાઇલ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એનું પોસ્ટર આપવામાં આવેલું છે. વિનરને ટ્રોફી એન્ડ 10 લાખ રૂપિયા મળશે. ફર્સ્ટ રનરઅપને મળશે 5 લાખ રૂપિયા. સેકન્ડ રનરઅપને મળશે 2 લાખ રૂપિયા. ઓલ ધ કોન્ટેસ્ટન્ટ્સ વિલ ગેટ 1 month સર્ટિફિકેટ કોર્સ ઓફ ડાન્સ એકેડમી બોમ્બે. એટલે કે આ બધા જે છે તેને બોમ્બેની જે એકેડમી છે તેના દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. અને ફોર ડિટેલ કોન્ટેક્ટ અહીંયા નંબર આપવામાં આવેલો છે. ફોર એન્ટ્રી લોગિન માટેની અહીંયા વેબસાઇટ આપેલી છે. રજિસ્ટર યોર એન્ટ્રી ફ્રી બિફોર 16th જુલાઈ. 16 જુલાઈ પહેલાં જો રજિસ્ટ્રેશન કરશો તો ફ્રી છે અને તેના પછી જો કરશો તો 3000 રૂપિયા રજિસ્ટ્રેશનનો ચાર્જ લાગશે. તો એના ઉપરથી કેટલાક ક્વેશ્ચન્સ પૂછેલા છે. પહેલો સવાલ, વોટ ઇઝ ધ કોમ્પિટિશન અબાઉટ? કોમ્પિટિશન શેના વિશે છે? તો જવાબ આવશે ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ ડાન્સ. તો કોમ્પિટિશન ડાન્સ વિશે છે. બીજું, હુ વિલ રજિસ્ટર ધેર એન્ટ્રી ફી? કોણ પોતાની એન્ટ્રી ફી જે છે તે રજિસ્ટર એટલે કે હુ વિલ રજિસ્ટર ધેર એન્ટ્રી ફ્રી? કોણ પોતાની એન્ટ્રી ફ્રીમાં રજિસ્ટર કરાવી શકશે?
તો એન્ટ્રી ઇઝ ફ્રી ફોર ધોઝ હુ રજિસ્ટર બિફોર જુલાઈ 16, એટલે જે લોકો 16 જુલાઈ પહેલાં રજિસ્ટર કરશે તેમના માટે એન્ટ્રી ફી છે. વોટ ઇઝ ધ ટેગલાઇન ઓફ ધ કોમ્પિટિશન? આ કોમ્પિટિશનનું સ્લોગન શું છે? તો ધમાલ વિથ યોર સ્ટાઇલ ઇઝ ધ ટેગલાઇન ઓફ ધ કોમ્પિટિશન. આ કોમ્પિટિશનનું ટેગલાઇન છે. ત્યાર પછી ચોથો સવાલ, વોટ વિલ ધ પ્રાઇઝ ઓફ ધ વિનર એન્ડ રનર અપ? એટલે કે આ જે વિનર છે, વિજેતા છે અને રનરઅપ છે એના માટેનું ઇનામ શું છે? તો વિનર વિલ ગેટ ટ્રોફી એન્ડ ₹10 લાખ, એટલે કે વિનર જે છે તેને ટ્રોફી મળશે અને 10 લાખ રૂપિયા મળશે. ફર્સ્ટ રનરઅપ વિલ ગેટ ₹5 લાખ, અને પ્રથમ રનરઅપ જે છે તેને 5 લાખ મળશે. સેકન્ડ રનરઅપ વિલ ગેટ ₹2 લાખ, અને સેકન્ડ રનરઅપ જે છે તેને 2 લાખ રૂપિયા મળશે. પાંચમું, હાઉ વિલ યુ રજિસ્ટર યોર એન્ટ્રી? તમે તમારી રજિસ્ટર કેવી રીતે કરાવી શકો? તો આઈ વિલ લોગ ઇન www.dhamal.org એન્ડ રજિસ્ટર માય એન્ટ્રી, એટલે કે અહીંયા જે વેબસાઇટ આપણને આપેલી છે એના ઉપર આપણે રજિસ્ટર કરાવી શકીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 3. અહીંયા આપણને કહ્યું છે કે મેચ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી એન્ડ રીરાઇટ ધેમ. ચાલો પહેલું, વાય ડીડ ધ પોલીસ વિઝિટ હિમ? પોલીસે શા માટે તેમની મુલાકાત લીધી? તો એને આપણે અહીંયા એક નંબરને જોડીશું બી વિકલ્પ સાથે, બીકોઝ ધે થોટ હી વોઝ અ થીફ, કારણ કે તેમણે વિચાર્યું કે તે ચોર છે. વાય વોઝ હી એંગ્રી? તે શા માટે ગુસ્સે થયા? તો એમાં જવાબ આવશે એફ, એટલે કે બીકોઝ હિઝ ફેવરિટ ટીમ ડીડન્ટ વિન, કારણ કે તેમની પ્રિય ટીમ જીતી નહીં. ત્રીજું, વાય આર યુ ટેકિંગ અ સ્વેટર? વાય આર યુ ટેકિંગ અ સ્વેટર? તમે સ્વેટર શા માટે લીધું? તો એમાં જવાબ આવશે વિકલ્પ એ, બીકોઝ ઇટ્સ ગોઈંગ ટુ બી અ કોલ્ડ ટુ નાઇટ, કારણ કે આજે ખૂબ જ ઠંડી છે. ત્યાર પછી ચોથું, વાય ડીડ યુ બાય અ ન્યૂ કમ્પ્યુટર? તમે નવું કમ્પ્યુટર શા માટે ખરીદ્યું? તો એમાં જવાબ આવશે ચોથામાં ઈ, બીકોઝ ઓલ્ડ વન વોઝ બ્રોકન ડાઉન, કારણ કે જૂનું જે છે તે તૂટી ગયું હતું. વાય ઇઝ હી સો હેપી? તે શા માટે ખૂબ ખુશ છે? તો એને આપણે જોડીશું ડી સાથે, બીકોઝ હી ગોટ અ ગુડ રિઝલ્ટ, કારણ કે તેને સારું રિઝલ્ટ મળ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ, વાય ડીડ યુ ગેટ અ કેટ? વાય ડીડ યુ ગેટ અ કેટ? તમને શા માટે બિલાડી, વાય ડીડ યુ ગેટ, તમે શા માટે બિલાડી મેળવી? તો જવાબ આવશે એચ, અહીંયા આવશે બીકોઝ આઈ ડિડન્ટ લાઇક ડોગ, કારણ કે મને કૂતરો પસંદ નથી. વાય ડીડ યુ ટેલ હર અવર સિક્રેટ? તમે તેને આપણું સિક્રેટ શા માટે કહ્યું? તો એમાં જવાબ આવશે સી, બીકોઝ શી ઇન્સિસ્ટેડ મી, કારણ કે તેને ખૂબ આગ્રહ કર્યો. વાય આર યુ લેટ? તમારે કેમ મોડું થયું? તો એમાં આપણે જોડીશું 8 નંબરને જી સાથે, બીકોઝ આઈ મિસ ધ બસ, કારણ કે હું બસ ચૂકી ગયો. ત્યાર પછી આપણે જોઈએ એક્ઝામ્પલ. અહીંયા ક્વેશ્ચન આપણને આપેલું છે, વાય ડીડ ધ પોલીસ વિઝિટ હિમ? પોલીસે તેમને શા માટે મુલાકાત લીધી? વાય ડીડ ધ પોલીસ વિઝિટ હિમ? પોલીસે તેમની મુલાકાત શા માટે લીધી? તો આન્સર, બીકોઝ ધે થોટ હી વોઝ અ થીફ, કારણ કે તેઓએ એવું વિચાર્યું કે તે ચોર છે. ફરી પાછો ક્વેશ્ચન, વાય વોઝ હી એંગ્રી? તેઓ શા માટે ગુસ્સે થયા? તો આન્સર, બીકોઝ ઇટ ઇઝ અ ફેવરિટ ટીમ ડીડન્ટ વિન, બીકોઝ ઇટ્સ ફેવરિટ ટીમ ડીડન્ટ વિન, કારણ કે તેમની પ્રિય ટીમ જીતી નહીં. ક્વેશ્ચન, વાય આર યુ ટેકિંગ અ સ્વેટર? શા માટે તમે સ્વેટર લીધું? આન્સર, બીકોઝ ઇટ્સ ગોઈંગ ટુ બી કોલ્ડ ટુ નાઇટ, કારણ કે આજે ઠંડી પડવાની છે. ક્વેશ્ચન, વાય ડીડ યુ બાય અ ન્યૂ કમ્પ્યુટર? તમે શા માટે નવું કમ્પ્યુટર ખરીદ્યું હતું? બીકોઝ ઓલ્ડ વન વોઝ બ્રોકન ડાઉન, કારણ કે જૂનું ભાંગી ગયું હતું. ત્યાર પછી ક્વેશ્ચન, વાય ઇઝ હી સો હેપી? તે શા માટે ખૂબ ખુશ હતા? આન્સર, બીકોઝ હી ગોટ અ ગુડ રિઝલ્ટ, કારણ કે તેને સારું રિઝલ્ટ મળ્યું. ક્વેશ્ચન, વાય ડીડ યુ ગેટ અ કેટ? તમે શા માટે બિલાડી મેળવી? તો આન્સર, બીકોઝ આઈ ડિડન્ટ લાઇક ડોગ, કારણ કે મને કૂતરો પસંદ નથી. ક્વેશ્ચન, વાય ડીડ યુ ટેલ હર અવર સિક્રેટ? તે શા માટે આપણું સિક્રેટ તેમને કહ્યું? આન્સર, બીકોઝ શી ઇન્સિસ્ટેડ મી, કારણ કે તેને મને ખૂબ આગ્રહ કર્યો હતો. ક્વેશ્ચન, વાય આર યુ લેટ? તમારે શા માટે મોડું થયું? આન્સર, બીકોઝ આઈ મિસ માય બસ, કારણ કે હું મારી બસ ચૂકી ગયો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 4 એ. અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ટેબલ બિલો, એટલે કે નીચે જે આપણને ટેબલ આપવામાં આવેલું છે તે ટેબલને આપણે વાંચવાનું છે. ડૂઝ એન્ડ ડોન્ટ, અહીંયા આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આપણને આપેલું છે. જો શું કરવું જોઈએ તો કે વોશ યોર હેન્ડ, કવર યોર માઉથ એન્ડ નોઝ, કન્સલ્ટ અ ડોક્ટર ઇફ સિક, સ્ટે ઇન્ડોર, સ્ટે સેફ એન્ડ અલર્ટ, ટેક અટમોસ્ટ કેર. ત્યાર પછી છે ડોન્ટ, શું ન કરવું જોઈએ તો અવોઇડ અ ક્લોઝ કોન્ટેક્ટ વિથ એનીવન, ડુ નોટ સ્પીટ, અવોઇડ યુઝિંગ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ, ડુ નોટ યુઝ ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ. ત્યાર પછી ડોન્ટ પેનિક, ટેક ઇટ ઇઝી, અને ડોન્ટ ટચ યોર ફેસ. ચાલો તો એના ઉપરથી આપણે અહીંયા ડાયલોગ બનાવવાનો છે. તો ડાયલોગ કંઈક આ પ્રમાણે બનશે. જો, ફાધર સીઝ
વિરાજ, વોટ આર યુ ગેટિંગ રેડી ફોર? તું ક્યાં જવા માટે તૈયાર થઈ રહ્યો છે? વિરાજ સેઝ, પાપા આઈ એમ ગોઈંગ આઉટ ફોર વર્ક. હું કામથી બહાર જાઉં છું. ફાધર સેઝ, ઇટ્સ અ કોવિડ ટાઈમ ડિયર, ડોન્ટ ટચ યોર ફેસ એન્ડ અવોઇડ ક્લોઝ કોન્ટેક્ટ વિથ એનીવન. એટલે કે ચહેરાને બહુ સ્પર્શ ન કરતો અને કોઈની સાથે નજીકથી બહુ નજીક જવાનો પ્રયત્ન ન કરો. વિરાજ સેઝ, ઓકે પાપા. યુ ઓલ્સો વોચ યોર હેન્ડ્સ એન્ડ કવર યોર માઉથ એન્ડ નોઝ વિથ માસ્ક વાઇલ યુ આર ઇન અ માર્કેટ. તમે પણ જ્યારે માર્કેટની અંદર જાઓ ત્યારે તમે પણ શું કરજો તો કે માસ્ક પહેરી લેજો, માઉથની ઉપર માસ્ક પહેરી લેજો અને હાથ જે છે તે બરાબર કવર ઢાંકેલા રાખજો. ફાધર સેઝ, અવોઇડ યુઝિંગ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇફ ઇટ ઇઝ નોટ નેસેસરી. જો જરૂરી ન હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો નહીં. વિરાજ સેઝ, પાપા યુ ઓલ્સો સ્ટે સેફ એન્ડ અલર્ટ એન્ડ સ્ટે ઇન્ડોર્સ. તમે પણ ઘરે ખૂબ જ સુરક્ષિત અને સાવચેતી રાખજો. ફાધર સેઝ, ડોન્ટ પેનિક, ટેક ઇટ ઇઝી, બાય. એટલે કે ખૂબ પેનિક થઈશ નહીં, ખૂબ સરળતાથી લેજે, બાય, આવજે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ એક્ટિવિટી 4B. અહીંયા આપણને કહ્યું છે કે મેક એન ઇન્વિટેશન કાર્ડ ઓન લેંગ્વેજ ડે સેલિબ્રેશન. લેંગ્વેજ ડે સેલિબ્રેશન જે છે બરાબર તેના ઉપર આપણે એક ઇન્વિટેશન કાર્ડ બનાવવાનું છે. તો આ રીતે આપણે બનાવી શકીએ. જો, વી આર ઓર્ગેનાઇઝિંગ લેંગ્વેજ ડે સેલિબ્રેશન ઇન અવર સ્કૂલ, પરવડી પ્રાઇમરી સ્કૂલ. ડે છે 21 ફેબ્રુઆરી 2014. ટાઈમ છે 5 PM એટલે કે 5 વાગ્યાનો. વેન્યુ છે પરવડી પ્રાઇમરી સ્કૂલ. સ્પેશિયલ એક્ટિવિટીઝ એન્ડ એટ્રેક્શન્સ. અહીંયા શું એક્ટિવિટીઝ અને એટ્રેક્શન છે તો પોએમ સિંગિંગ, ગ્રામર એન્ડ લેંગ્વેજ ગેમ્સ, ઇઝી રાઇટિંગ, ક્રિએટિવ રાઇટિંગ, ઇલોક્યુશન કોમ્પિટિશન્સ. આ એનું આ જે ઓર્ગેનાઇઝેશન એટલે કે આ જે સેલિબ્રેશન છે તેનું આ એટ્રેક્શન છે. લેંગ્વેજ ઇઝ પાવર, લાઈફ એન્ડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ કલ્ચર. ચાલો ત્યાર પછી ઇન્વેન્ટેડ બાય જનરલ સેક્રેટરી. એટલે કે આ શાળા જે છે એ શાળાના જનરલ સેક્રેટરી જે હોય એના દ્વારા આ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ એક્ટિવિટી 5A. અહીંયા કહ્યું છે કે લેટ્સ મેક સમ હની લેમન ટી ફોર યુ, યોર ફાઇનલી મેમ્બર્સ એન્ડ ફ્રેન્ડ્સ. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગિવન બિલો. ચાલો અહીંયા તમે જોશો તો યુ વિલ નીડ 1 કપ વોટર, 2 ટીસ્પૂન્સ હની, 1 ટીસ્પૂન્સ લેમન જ્યુસ, 1 ટીસ્પૂન્સ વ્હાઇટ શુગર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કહ્યું છે કે ઓફ ધ સ્ટેપ ઓફ ધ રેસીપી હેવ ગોટ મિક્સડ અપ. એટલે કે આ રેસીપી બનાવવાના જે સ્ટેપ છે ને મિક્સઅપ થઈ ગયા છે. અરેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર. તેને યોગ્ય ક્રમની અંદર ગોઠવો. નંબર ધેમ ઇન અ બ્રેકેટ અને તેને આ કાઉન્સની અંદર નંબર લખો. આફ્ટર હીટિંગ સ્ટીર ઇન અ લેમન જ્યુસ અન્ટિલ હની ઇઝ ડિસોલ્વડ. એટલે કે તેને ગરમ કર્યા પછી આપણે એક નંબરથી જોતા જઈએ બરાબર, તો તમે સરળતાથી સમજી શકો. તો એક નંબર ઉપર વાક્ય આવશે ટેક અ પોટ, એટલે કે એક પાત્ર લો, એક ઘડો લો. પોર વોટર ઇન્ટુ ધ પોટ, તેની અંદર થોડું પાણી રેડો. ત્યાર પછી 3 નંબર ઉપર આવશે એડ હની ઇન્ટુ ધ વોટર, આ પાણીની અંદર થોડું મધ નાખો. ત્યાર પછી 4 નંબર ઉપર આવશે હીટ ધ મિક્સચર ઓફ વોટર, પાણીના આ જે મિશ્રણ છે તેને ગરમ કરો. એન્ડ હની ફોર 1 મિનિટ, અને મિશ્રણને અને પાણીને ગરમ કરવાનું છે 1 મિનિટ માટે. ત્યાર પછી 5મું આફ્ટર હીટિંગ, ગરમ કર્યા પછી સ્ટીર ઇન અ લેમન જ્યુસ અન્ટિલ હની ઇઝ ડિસોલ્વ. એટલે કે હની જે છે તેની અંદર બરાબર મિક્સ ન થઈ જાય ત્યાં સુધી તેને સ્ટીર કરો, હલાવો. ત્યાર પછી 6થું એટ લાસ્ટ એડ ધ શુગર એન્ડ સ્ટીર ધ મિક્સચર, અને છેલ્લે તેની અંદર થોડી ખાંડ નાખો અને મિક્સચરને ફરી વખત હલાવો. યોર હની લેમન ટી ઇઝ રેડી, એન્જોય ઇટ. તો આપણી આજે હની લેમન ટી જે છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેનો આનંદ માણી શકીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 5B. હવે અહીંયા એવું કહ્યું છે કે હિયર આર 4 પિક્ચર્સ, 4 ચિત્ર આપણને આપેલા છે. ઇટ ઇઝ ધ રેસીપી ઓફ મેકિંગ અ રાઈસ, ચોખા બનાવવા માટેની અહીંયા રેસીપી આપણને આપેલી છે. ધે આર નોટ ઇન અ પ્રોપર ઓર્ડર, તે યોગ્ય ક્રમમાં નથી. અરેન્જ ધેમ પ્રોપરલી ઓર્ડર એન્ડ રાઇટ ધ રેસીપીઝ બિલો. તો સર્વપ્રથમ તો એક પાત્રની અંદર આપણે ચોખા લેવા પડશે ધોઈને. ત્યાર પછી તમે જોશો તો એ પાત્રની અંદર આપણે થોડું પાણી રેડવું પડશે. ત્યાર પછી તમે જોશો તો એ પાત્રની અંદર આપણે થોડું મીઠું અને થોડું બટર એટલે કે ઘી નાખવું પડશે. ત્યાર પછી એને ગેસ ઉપર આપણે બોઇલ કરવા પડશે, ઉકાળવા પડશે, જ્યાં સુધી એની અંદરનું પાણી જે છે તે બધું બાષ્પીભવન ન થઈ જાય ત્યાં સુધી. અને એના જે સ્ટેપ્સ છે તે આપણે આ પ્રમાણે લખી શકીએ. જો, ટેક રાઈસ ઇન અ પોટ. બીજું, એડ અ ગ્લાસ ઓફ વોટર ઇન ઇટ. ત્રીજું, એડ સોલ્ટ એન્ડ ઘી ઇન ઇટ એન્ડ બોઇલ ફોર સમ મિનિટ્સ. આફ્ટર સ્ટ્રીમિંગ ઓફ રાઈસ, રિમૂવ્સ એક્સેસ વોટર ફ્રોમ ધ સરફેસ ઓફ ધ રાઈસ. અને ત્યાર પછી 5મું, નાવ રાઈસ ઇઝ રેડી ટુ ઇટ. એટલે કે હવે તમે જોશો તો આ જે ચોખા જે છે તે ખાવા માટે તૈયાર થઈ ગયા હશે. એટલે કે
આ 4 સ્ટેપ પછી તમે જોશો તો ચોખા ખાવા માટે તૈયાર હોય. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 5C. અહીંયા આપણને કહ્યું છે કે અહીંયા હાથ કેમ ધોવાને તેના યોગ્ય સોપાનો આપેલા છે. સોપાનો યોગ્ય ક્રમિક રીતે લખેલા છે, પરંતુ ચિત્રકારે ચિત્ર યોગ્ય ક્રમમાં દોરેલા નથી. તો ચિત્રને આપણે યોગ્ય વાક્ય સાથે જોડવાના છે. ચાલો, તો અહીંયા તમે પહેલું સ્ટેપ આપેલું છે કે વેટ હેન્ડ એન્ડ એપ્લાય સોપ, રબ પામ્સ ટુગેધર અન્ટિલ શોપ ઇઝ બડી. એટલે કે સર્વપ્રથમ તો હાથને ભીના કરવાના છે અને સાબુ લેવાનો છે, અને સાબુ જે છે તેને હથેળીની અંદર ફીણ વળે ને ત્યાં સુધી એને રગડવાનો છે. તો આ આકૃતિ જે છે, એટલે કે આ જે પ્રથમ નંબરનું જે સ્ટેપ છે એને આપણે 5 નંબરના ચિત્ર સાથે જોડીશું. બીજું, રબ પામ્સ ઓવર ધ બેક ઓફ અધર હેન્ડ. રબ પામ ઓવર ધ બેક ઓફ અધર હેન્ડ એટલે કે તમારો જે હથેળી છે તેને બીજા હાથના પાછળના ભાગે ઘસો. તો એને 6 નંબરના ચિત્ર સાથે જોડીશું. રબ બિટવીન યોર ફિંગર્સ ઓન ઈચ હેન્ડ એટલે કે તમારી જે આંગળીઓ છે તેના વચ્ચેના ભાગને ઘસો એકબીજા સાથે. તો એને આપણે 1 નંબર સાથે જોડીશું. રબ યોર હેન્ડ્સ વિથ ધ ફિંગર ટુગેધર એટલે કે તમારી આંગળીઓ જે છે, રબ યોર હેન્ડ્સ એટલે કે તમારો હાથ જે છે એને આંગળીઓ સાથે ઘસો. તો એને આપણે 2 નંબરના ચિત્ર સાથે જોડીશું. રબ અરાઉન્ડ ઈચ ઓફ યોર થંબ એટલે કે તમારા દરેક અંગૂઠાને પણ ઘસો. એને 3 નંબરના ચિત્ર સાથે જોડીશું. રબ ઇન અ સર્કલ ઓન યોર પામ, ધેન રિન્સ એન્ડ ડ્રાય યોર હેન્ડ. તો એને આપણે જોડીશું 4 નંબરના ચિત્ર સાથે. ચાલો, ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર 6. અહીંયા આપણને કહ્યું છે કે આસ્ક ધ ફોલોવિંગ ડિટેલ્સ ટુ યોર બ્રધર એન્ડ સિસ્ટર. કમ્પ્લીટ ધ ફોલોવિંગ ટેબલ એન્ડ કમ્પેર ધ ડિટેલ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. એન્ડ એક્ઝામ્પલ ગિવન બિલો વિલ હેલ્પ યુ. ચાલો, તો અહીંયા આપણને ડિટેલ આપવામાં આવેલી છે. ડિટેલની અંદર તમે જોશો તો તમારું 12 યર, યોર બ્રધર 15 યર, યોર સિસ્ટર 9 યર. હાઇટ આપણને આપેલી છે તમારી તો કે 150 સેન્ટીમીટર, યોર બ્રધર 155 સેન્ટીમીટર, યોર સિસ્ટર 100 સેન્ટીમીટર. વેઇટ યુ 45 kg, યોર બ્રધર 48 kg, યોર સિસ્ટર 42 kg. હેર તો કે તમારા શોર્ટ્સ, યોર બ્રધરના શોર્ટ્સ, યોર સિસ્ટર લોંગ. નેચર તો યુ કોલ, યોર બ્રધર એંગ્રી અને યોર સિસ્ટર કુલ. ચાલો, હવે અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલા છે એ પ્રમાણે આપણે ઉપરથી વાક્ય બનાવવાના છે. જેમ કે જો આઈ એમ યંગર ધેન માય સિસ્ટર, માય બ્રધર ઇઝ એલ્ડર ધેન આઈ. યોર સેન્ટેન્સીસ અહીંયા તમે ઓલ્ડ, યંગ, ટોલ, શોર્ટ, હેવી, લાઇટ, લોંગ, શોર્ટ, સ્મોલ, લાર્જ, કુલ, એંગ્રી વગેરે જેવા જે વિશેષણો છે તેનો ઉપયોગ કરીને બનાવી શકો. જો આઈ એમ એલ્ડર ધેન માય સિસ્ટર, આઈ એમ શોર્ટર ધેન માય બ્રધર ઇઝ લોંગર ધેન માય સિસ્ટર ઇઝ લાઇટર ધેન આઈ. ત્યાર પછી આઈ એમ અ લાઇટર ધેન માય બ્રધર ઇઝ હેવિયર ધેન આઈ, માય સિસ્ટર્સ હેર ઇઝ શોર્ટર ધેન આઈ, માય સિસ્ટર્સ હેર ઇઝ લોંગર ધેન માય બ્રધર, આઈ એમ અ કુલર ધેન માય બ્રધર, માય ફાધર ઇઝ એંગ્રીયર ધેન આઈ, માય સિસ્ટર ઇઝ અ કુલર ધેન માય બ્રધર. મિત્રો, આપણે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનનો અભ્યાસ થઈ શકે PDF સ્વરૂપે એવી એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, જ્યાં તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની સમજૂતી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDFો મેળવી શકશો. તો અવશ્ય આ તમામ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર 7A. હિયર ઇઝ અ પિક્ચર ડિસ્ક્રાઇબિંગ રાઇટ ઓન એજ્યુકેશન એક્ટ 2009. એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 જે છે એના વિશે એક સરસ મજાનું ચિત્ર આપણને આપવામાં આવેલું છે અને કહ્યું છે કે રીડ ઇટ એન્ડ કેરફુલી ધેન આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. તેને ધ્યાનપૂર્વક વાંચવાનું છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલો સવાલ, ઇઝ પ્રાઇમરી સ્કૂલિંગ ફ્રી? શું પ્રાઇમરી શાળા જે છે તે મફત હોય છે? તો યસ, પ્રાઇમરી સ્કૂલિંગ ઇઝ ફ્રી. હા, પ્રાથમિક શાળા ફ્રી હોય છે. રાકેશ ઇઝ નોટ અલાઉ ઇન ધ ગવર્મેન્ટ સ્કૂલ બીકોઝ હી ઇઝ પુઅર. ટ્રુ ઓર ફોલ્સ? રાકેશ જે છે તેને ગવર્મેન્ટ શાળાની અંદર, ગવર્મેન્ટ સ્કૂલની અંદર પ્રવેશ નહીં મળી શકે કારણ કે તે ગરીબ છે. તો જવાબ આવશે ફોલ્સ, કારણ કે ગવર્મેન્ટ સ્કૂલની અંદર કોઈ પણ બાળક એડમિશન લઈ શકે. રાધા ઇઝ અલાઉડ ટુ ગીવ હર ઓપિનિયન ફ્રી ઇન અ સ્કૂલ. તો જવાબ આવશે ટ્રુ, એટલે કે રાધા છે તે પોતાની શાળામાં દરેક ઓપિનિયન આપી શકે છે. હુ કન્સિડર્ડ યુ યોર રિવ્યૂ? કોણ તમારા મત જે છે તે ગણશે? તો ટીચર કન્સિડર્ડ માય વ્યૂ, એટલે કે શિક્ષક જે છે તે મારા રિવ્યૂ જે છે તે ગણશે. પાંચમું, ધ રાઇટ આઈ લાઇક ધ મોસ્ટ ઇઝ? મને જે સૌથી વધારે કાયદો ગમે છે તો રાઇટ ધ એજ્યુકેશન, એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર. આઈ એમ નોટ અલાઉડ ટુ લર્ન માય કલ્ચર? મને મારું સંસ્કૃતિ ભણવાનો અધિકાર નથી. તો જવાબ આવશે ફોલ્સ.
ફાઇન્ડ અ પેર ઓફ સિમિલર વર્ડ, સમાનાર્થી શબ્દોની જોડ ગોતો. ઓપિનિયન તો એનો સમાનાર્થી થશે વ્યૂ. 8મું, હાઉ મેની ફંડામેન્ટલ રાઇટ્સ આર ધેર ઇન અવર કોન્સ્ટિટ્યુશન? તો ધેર આર 6 ફંડામેન્ટલ રાઇટ ઇન અવર એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ધીસ પિક્ચર્સ એન્ડ ઇન્ફોર્મેશન ઇઝ ખાલી જગ્યા. તો અબાઉટ આરટીઈ એક્ટ 2009. આરટીઈ ઇઝ ઇક્વલ ટુ રાઇટ ટુ એજ્યુકેશન અને આરટીઆઈ ઇઝ ઇક્વલ ટુ રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 7 7b. અહીંયા આપણને કહ્યું છે કે સી ધ પિક્ચર્સ ગિવન ઇન એક્ટિવિટી 7a. carefully read all the information and describe in a paragraph. જો here is a picture about RTE Act 2009. This acts provide free and compulsory elementary education to kids between the age group of 6 years to 14 years. The Indian government wants every Indian child to get a quality education. With this act, students come and learn many things. All the children welcome without knowing his or her parents' caste or income status, how their personal views. The teacher trusts on them and also listen their parents. Students know their rights and never afraid in the school. ત્યાર પછી આપણે આગળ જોઈએ એક્ટિવિટી. તો અહીંયા કહ્યું છે કે સ્કેન ધ QR કોડ, લિસન ટુ ધ પોએમ કેરફુલી એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પહેલો સવાલ, ડઝ ધ ડોગ લિસન ટુ હિમ? તો જવાબ આવશે યસ, ધ ડોગ લિસન ટુ હિમ. બીજું, ડઝ ધ ડોગ નો એવરીથિંગ? શું કૂતરો બધું જાણતો હતો? તો જવાબ આવશે યસ, ધ ડોગ નોઝ એવરીથિંગ. ત્રીજું, રાઇટ 3 સેન્ટેન્સીસ અબાઉટ ડોગ. તો જો ડોગ ઇઝ વેરી લોયલ એન્ડ ફેથફુલ એનિમલ, ડોગ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ એનિમલ, ઇટ રન્સ વેરી ફાસ્ટ, બાર્ક્સ એટ સ્ટ્રેન્જર્સ. ચોથું, ટ્રાય ટુ રાઇટ સિમિલર રાઇમ હિયર. માય શીપ લિસન ટુ મી વેન આઈ ખાલી જગ્યા. તો જવાબ આવશે સ્પીક. હી ગોઝ વિથ મી વેન આઈ ખાલી જગ્યા. તો જવાબ આવશે સ્ટાર્ટ વોકિંગ. મિત્રો, આપણે ધોરણ 3 થી 12ના બધા જ વિષયની જે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે તે એપ્લિકેશનની અંદર આપણે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના સંપૂર્ણ પ્રકારના સોલ્યુશન જે છે તેમની PDF અને એની સમજૂતી મૂકેલી છે. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDF આપણે અહીંથી મેળવી શકશું. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.